ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું। કાર્યક્રમનું આયોજન સૌ શિક્ષકોની હાજરીમાં કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર, હું રૂપલ કિરણ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે 14 ફેબ્રુઆરી 2025 નો દિવસ એટલે કે વેલેન્ટાઇન ડે છે। વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ, પરંતુ અમારી શાળામાં આજે માતૃપિતૃ તથા તેના સંતાનનો પ્રેમ ઉજવવામાં આવ્યો હતો। માતૃપિતૃ વંદનામાં અમારી શાળામાં એક ભવ્ય આયોજન થયું હતું। તેમાં સંગીત ટીમે સુંદર માતા પિતા તથા સંતાનોને લગતા ગીતો ગાયા। સંતાનોએ તેના માતા પિતાનો પૂજન કર્યું, આરતી ઉતારી, કંકુ ચોખાથી તેમનો સન્માન કર્યું, હાર પહેરાવ્યા વગેરે અમારા કાર્યક્રમો થયા હતા। આ કાર્યક્રમમાં અમારી શાળાના આચાર્ય શ્રી પંકજબેન રામાણી, ઢીંગલીગરના આચાર્ય શ્રી અનિલાબેન કૌર તથા ટ્રસ્ટી શ્રી નલિનીબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા। મને આનંદ છે કે અમારી શાળામાં આટલું પવિત્ર રીતે ઘડતર થઈ રહ્યું છે। અમારી શાળામાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, પણ મને ખૂબ ગૌરવ થાય છે કે આવો માતૃપિતૃનો અને સંતાનનો પ્રેમ ભાવ પણ અમારી શાળામાં આજે ઉજવવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ અમારા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પંકજબેન રામાણી દ્વારા એના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યો હતો। મારું નામ પ્રગતિ મહેતા છે। હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં શિક્ષિકા તરીકે કાર્યરત છું અને અત્રે શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં માતૃપિતૃ વંદના એ કાર્યક્રમ અંતર્ગત મારી દીકરી અહીં અભ્યાસ કરે છે, તો એના વાલી તરીકે ઉપસ્થિત છું। આજનો જે કાર્યક્રમ, આમ તો જે આખું વિશ્વ છે એ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે, પણ આપણે ભારતીય સંસ્કૃતિની રીતે એને પ્રેમના પર્વ તરીકે એને એક આખી ઓળખ આપી છે। તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરે અને સૌથી પહેલા જો એ બાળકમાં સંસ્કાર, પ્રેમ અને લાગણીઓનું સિંચન થતું હોય તો માતા પિતા છે, અને એ મૂલ્ય શિક્ષણ અને એને આવરી લેતો એક માતા પિતા અને બાળક પ્રત્યેનો જે આદર ભાવ, ગૌરવની લાગણી અને એ માટે એકબીજા માટેની અનુભૂતિનું આ ઉજવણીના ભાગરૂપે અને પૂજનની રીતે એને ઉજવ્યું છે। તો એમાં અમે માતા પિતા તરીકે સહભાગી થયા હતા। આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે। વેલેન્ટાઇન નો શું અર્થ છે? જેને બહુ પ્રેમ કરતા હોઈએ એને પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ। તો આ શાળાના બાળકો છે કે કોઈ પણ બાળક હોય, એના માટે સૌથી મહત્વનો કે અગત્યનો કે નિસ્વાર્થ પ્રેમ કહીએ તો કોનો હોય? માતા પિતાનો। માતા પિતાથી વધુ કોઈ પ્રેમ ન કરી શકે। તો આજના આ યુગમાં આપણી ભારતીય સંસ્કૃતિ જે કહે છે કે માતા પિતાથી મોટું કોઈ જ નથી, ઈશ્વર છે, ભગવાન છે, એને કોઈ જોયા નથી, પણ માતા પિતાના રૂપમાં ભગવાન હોય છે। તો આજે અમે શાળામાં આવા 250 જેટલા વાલીઓ આવ્યા છે અને બાળકો દ્વારા એનું શાસ્ત્રોક્ત શ્લોકોના ઉચ્ચારણથી એનું પૂજન કરવામાં આવ્યું છે। અને જ્યારે બાળકો માતા પિતાનું પૂજન કરતા હતા ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું ને, એ ખરેખર આમ જોઈને દરેકની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી હતી। વાલીઓ અને બાળકો બંને બહુ જ ખુશ હતા। અમારા પૂજ્ય મોટા બહેન ટ્રસ્ટી શ્રી નલિનીબેન એ પણ આમાં ઉપસ્થિત છે, કારણ કે માતૃછાયાની માં કહીએ તો એ છે। અને માતૃછાયાના દાદા પૂજ્ય માણકલાલભાઈ શાહ, આજે એમની પુણ્યતિથિ છે, તો બાળકો દ્વારા એમનું પણ પૂજન કરાયું હતું। સંગીતના સુરો સાથે, શ્લોકોના ઉચ્ચારણ સાથે ભાવપૂર્વક, લાગણીપૂર્વક, સ્નેહથી માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું। સૌ વાલીઓ પોતાના ધંધા, રોજગાર, નોકરી, ગૃહિણીઓ પણ આ રસોઈના સમયમાં પણ આવી અને બાળકોને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને પૂજનમાં જોડાયા, એ બદલ માતૃછાયા પરિવાર ખૂબ જ એ લોકો સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે। કારણ કે કોઈ પણ કાર્યક્રમ જ્યારે માતૃછાયા કરે છે ને, એમાં અમને વાલીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળતો હોય છે। એથી વાલીઓના અમે ખૂબ જ આભારી છીએ। અમે બાળકોને આ સાથે વણ્યું હતું કે આ દિવસે આપણે આટલા બધા જવાનો શહીદ થયા હતા,
તો દેશ માટે પ્રેમ હોવો જોઈએ દરેક વ્યક્તિએ. તો આપણે કમસે કમ શહીદો એ જ્યારે કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આપણે આરામથી સૂઈ શકીએ છીએ. એવા શહીદોને આજે અમે શ્રદ્ધાંજલિ પણ આપી છે. અને બાળકોને સ્કૂલમાં પણ અમે સવારે કરાવી હતું, બાળકો સાથે વાત કરી હતી અને એ લોકોને સમજાવ્યું હતું કે આજે આ છે. અને બાળકોમાં દેશ પ્રેમ જાગે, માન થાય શહીદો માટે, સૈનિકો માટે, એવી અમે એ લોકોને વાતો કરતા જતા હોઈએ છીએ.